નમસ્કાર મિત્રો, આજે આપણે આવી ગયા છીએ ગાંધીનગરમાં વૃંદાવન ગોધામમાં. અહીંયા પશુપાલન માટે જે ઘાસચારો આપવામાં આવે છે, બીમાર ગાયોને જે સારવાર કરવામાં આવે છે, આપણે એવી જગ્યાએ આવી ગયા છીએ. તો આપણે મળીએ સચિનભાઈને. કેમ છો સચિનભાઈ? બસ મજામાં. જય ગૌ માતા. જય ગૌ માતા. હવે આ કેવી રીતનું અહીંયા થાય છે? મતલબ અમે શ્રી જલારામ ગૌ સેવા ટ્રસ્ટ ગાંધીનગરથી છીએ. બરાબર. જે આજથી 8 મહિના પહેલા અમને જાણવામાં આવ્યું હતું કે અહીંયા ઘાસચારો સવારે નથી અપાતો, બપોરે અને સાંજે અપાય છે. તો અમને થયું કે આપણે સવારે ઉઠીએ તો આપણને કંઈક ખાવા જોવે, ગૌ માતાને પણ સવારે કંઈક ખાવા જોતું હોય, તો એ આશયથી અમે સવારે આવીએ છીએ. અને શરૂઆત કરી ત્યારે વિચાર્યું કે 1-2 દિવસ અઠવાડિયું અમે આવીશું, કે અઠવાડિયે એક વાર આવીશું. સેવા ચાલુ કરી અને આજનો દિવસ છે. જ્યાં સુધી અમે આજે 271મો દિવસ છે જેથી આ સેવા ચાલુ છે. અમે રોજ સવારે આવીએ છીએ ત્યારે આશરે 4 થી 4.5 કિલો લીલું કૂણું ઘાસ લાવીએ છીએ. પછી ડેલી રોજ એક ગાડીનો ખર્ચ અંદાજિત 15 થી 16 હજાર જેવો થાય. શરૂઆતમાં વિચારતો આટલો ખર્ચ કેમ ન થશે, કેમનું પહોંચી વળશું. પછી બીમાર ગાયો છે એમના માટે અમે પાપડી લાવીએ, એમાં મકાઈનું ભૂસું નાખીએ, ઘઉંનું ભૂસું નાખીએ, પછી અજમો નાખીએ, મેથી નાખીએ, ગોળ અને મીઠું આટલું રાત્રે પલાળી દઈએ. આશરે 120 કિલો જેવું હોય કોરું, એમાં પાણી નાખીએ એટલે 200 કિલો જેવું થઈ જાય. એટલે એ બીમાર ગાયોને ખવડાવીએ. બીમાર ગાયોને સારો ખોરાક આપીએ તો એ જલ્દી સ્વસ્થ થાય, એ આશયથી અમે ખવડાવતા હોઈએ છીએ. અને જેટલીમાં જલ્દી સ્વસ્થ થઈ જાય અને સારી સુખાકારી એને મળે એ આશયથી અમે અહીંયા આવતા હોઈએ છીએ. અહીંયા જેટલા લોકો પણ અમને જોડાતા હોય છે, સવારે 7 વાગે સ્ટાર્ટ કરીએ અને 8 વાગ્યા સુધી હોઈએ છીએ. વેપારી વર્ગના લોકો છે અહીંયા 6:45 બધા ભેગા થઈને આવી જાય અને 7 થી 8 ની વચ્ચે ગૌ સેવા કરીને પછી છૂટા પડીને દૈનિક કાર્યમાં બધા લાગી જતા હોય છે. બરાબર. એ અંદાજે કેટલી ગાયો છે અહીંયા? અંદાજિત 1000 થી 1200 ગાયો હશે. 1000 થી 1200. હા. હવે આ ગાયો આવે છે ક્યાંથી? મતલબ આ ગાયો એવી છે કે ગાંધીનગર હવે નો કેટલ ઝોન છે, એટલે કે સિટીમાં ગાય ના રાખી શકો. અને ગાય રાખવી હોય તો તમારે 10 બાય 10 ની પર એક ગાયની જગ્યા હોવી જોઈએ. તો સિટીમાં ફરતી જે ગાયો છે એ પબ્લિકને નડતી હોય છે. બરાબર. અને આપણે ગાડી લઈને જતા હોય તો રસ્તામાં આવે તો ગાય નડે, પણ દૂધ બધાને ગાયનું પીવું હોય છે. બરાબર. ઘી પણ બધાને ગાયનું જોતું હોય છે. એના માટે શોધતા ફરતા હોય છે. એમાં રસ્તામાં ગાય દેખાય ને તો નડતી હોય છે, એટલે પાછા કમ્પ્લેન કરે કે ભાઈ અહીંયા ગાયો બહુ વધી ગઈ છે. એટલે તંત્ર વ્યવહારિક એનું કામ કરવાનું જ છે. એટલે એ ગાયો લઈ આવે અને અહીંયા આગળ રાખે છે. બરાબર. તમે જોઈ શકો પાણી માટેની વ્યવસ્થા છે સામે. અહીંયા ઉનાળો હોય તો ઉનાળામાં કેવું હોય કે એક ટાઈમ લીલું અને એક ટાઈમ સૂકું, એ રીતે આપવામાં આવે. તો સૂકું જેટલું વધારે ખાય એટલું એનું વધારે તરસ લાગે એને, તો પછી એ પાણી પીવા જાય છે. આ ડેલીનો જે ઘાસચારો આવે છે એ કેવી રીતનું હોય છે? અમે ઘાસવાળાને બાંધી દીધેલા છે કે રોજ સવારે એક ગાડી આવી જ જાય. બરાબર. આજ સુધી એવું નથી કે કોઈ પણ દિવસ ગાડી આપણે ના આવી હોય. કોઈ વાર ગાડી ના આવી તો એના બદલામાં આપણે એટલી શાકભાજી લાવીએ. અહીંયા નજીકમાં જ છે, ત્યાંથી દૂધી ખવડાવી, કોકવાર ફુલેવર ખવડાવીએ. બધી ગાયોને સવારે કંઈક ના કંઈક નાસ્તો મળવો જોઈએ, એવું કંઈક કરીએ. ગાયનું જેટલું વજન હોય છે એના 6% એનો ખોરાક કહેવાય. બરાબર. હવે હું ગૌ માતા પ્રેમી છું, બરાબર, તો મારે અહીંયા ઘાસ ખવડાવવું હોય, કારણ કે બધા લોકોને અમુક લોકોને પુણ્ય તો કરવું જોઈએ બધાને, બરાબર. તો એ તમારો સંપર્ક કેવી રીતે કરી શકે? કેવી રીતે? શ્રી જલારામ ગૌ સેવા ટ્રસ્ટ છે એના ખાતામાં તમે જમા કરાવી શકો. તમારે જાતે પણ કઈ લઈને આવો તો પણ આવી શકો છો. ટ્રસ્ટની ડિટેલ પણ હું આપને શેર કરી દઈશ. જો કોઈને કંઈ કરવું હોય તો એમાં દાન કરી શકો છો. આજે બધું ચાલે જ છે. હું નીચે તમારી સ્ક્રીન ઉપર નંબર આવતો હોય છે સચિનભાઈનો, એ નંબર તમને પ્રોવાઈડ કરી આપો. આ જે બધું સેવા કાર્યો ચાલે છે એ બધું ને બધું દાતાઓના સહયોગથી જ ચાલે છે. બધા કહેતા હોય આ બધા કરે, અમે કશું નથી કરતા. બધું ઉપરવાળો પરમાત્મા બધું કરાવડાવે છે, આપણને ખાલી નિમિત્ત બનાવે છે. અને સારા કાર્યો કરવા ગમે અને એમાં બધા જોડાય એવી અમે આશય રાખીએ છીએ. જેટલા પણ લોકો યંગ જનરેશન છે એ ગૌ સેવામાં જોડાય. ગાયો પ્રત્યે ગાય જોડાઈને ખાલી ઉપર હાથ પણ ફેરવશે એનો આખો દાડો સારો જશે. જરાય પેલું એને એવું નહીં લાગે કે આ કંઈક અધૂરું છે. અમે પણ કોઈ દિવસ ના આવીને રજા પડી જાય તો લાગે કે ભાઈ અધૂરું છે, કંઈક અધૂરું રહી ગયું. ચાનો કોકને વ્યસન થઈ ગયું હોય, ચા પીતો હોય ચા ના મળે, કેવું થાય કે આમ એવું કરે. તો સેમ અમારા માટે એવું છે કે સવારે ગૌશાળા ના આવીએ તો અધૂરું લાગે છે. કે અમારા માટે પણ આ નવું હતું. શરૂઆત ધીમે ધીમે આવ્યા, જોડાયા અને જાણતા ગયા. 8-9 પહેલા અમારા માટે પણ બધું નવું હતું. ધીમે ધીમે જોડાયા, પછી બધું જાણ્યું અને એ રીતનું છે. ગાયના પણ 2 પ્રકાર છે, A2 ગાય અને A1 ગાય. જે ગાયને ખૂંદ ઉપર હોય છે, આપણે જોઈ શકો છો, જે ગાયના પાછળ ખૂંદ હોય, હવે ખૂંદ હોય તો એ દેશી ગાય છે. બરાબર. તો એનું દૂધ ઘણું સારું. બરાબર. અને બીજી પેલી ગાય છે
કે ત્યાં આગળ છે એ જર્સી ગાય કહેવાય કે જેને ખૂંદ નથી હોતી. ખૂંદ નથી હોતી. એનું દૂધ આવે અને એ દૂધ પેટ ભરવા માટે કામ આવે. અને જે ગાયને ખૂંદ હોય છે એ આપણા માટે ઘણું સારું હોય છે કે તડકામાં જે ગાય ફરતી હોય તો સુવર્ણ કિરણો એના પર પડે અને ગાયનું દૂધ તમને નોર્મલ ભેંસના દૂધ કરતાં યલોઈશ જોવા મળશે. કેમ કે એમાં સુવર્ણનો વાસ થાય છે. બરાબર. એટલે ગાયનું દૂધ વધારે મહત્વનું છે. અને બીજું કે આજથી વર્ષો પહેલા બધા ઘરે ગાયો રાખતા, દેશી ગાયો, તો ગાય પર હાથ ફેરવતા તો ગાયને ખબર પડી કે ભાઈ એના માલિકના શરીરમાં શું પીડા છે. બરાબર. તો એ પ્રમાણેની એ ઔષધિઓ જંગલમાં ખાઈ આવતી અને ખાઈને એ એના દૂધમાં આવતું. એ દૂધ એનો માલિક પીવે અને એ સ્વસ્થ થઈ જાય. એટલે ગાયને માનો દરજ્જો મળેલો છે કે જેના છાણમાં પણ લક્ષ્મીજીનો વાસ થાય છે. અને આપણે હવન કરીએ તો પેલા એ છાણા એમાં લેતા હોઈએ છીએ. એટલે દેશી ગાયનું મહત્વ બહુ છે. ગાય છે તો જીવન છે આપણું, ગાય નથી તો જીવન નથી. ધરતીમાં કહીએ છીએ આટલો આપણે કોન્ક્રીટના જંગલમાં રહીએ છીએ, ધરતીમાંનો ખોરાક શું? ગાયનું છાણ છે એ ધરતીમાંનો ખોરાક છે. તો જેટલું અંદર જાય, બધાને ઓર્ગેનિક ફૂડ ખાવું હોય પણ સોર્સિસ બધા જાણવા નથી હોતા કે ગાય હશે તો છાણ વધશે, છાણ હશે તો જમીનમાં જશે અને પછી ઓર્ગેનિક ફૂડ આવશે. અને હવે તો લોકો ઘઉં ઓર્ગેનિક ખેતી કરે છે કે ગાયનું છાણ અને ગાયનું મૂત્ર, એના સિવાય બીજું કોઈ વસ્તુ જ નહીં નાખવાની. એટલે એ પણ ધીમે ધીમે આગળ વધી રહ્યું છે અને લોકોમાં જાગૃતિ વધારે આવી રહી છે. એટલે આપણે પણ આગ્રહ રાખીએ છીએ કે ઓર્ગેનિક ખાઈએ, સારું ઘી મળે, સારું દૂધ મળે. તો એવો પણ આગ્રહ રાખવો જોઈએ. ગાયો પણ આજુબાજુમાં ફરતી હોય તો આપણને નડવી ના જોઈએ. મેં હમણાં જોયું આપણે વિડીયોમાં કે ડોક્ટર આપણે બીમાર ગાયોને સેવા આપે છે. હા, એ કોર્પોરેશનનો સ્ટાફ છે બધો, જે સવારે અહીંયા હોય છે, આખો દિવસ હોય છે. અને સવારે અહીંયા બીમાર ગાયના વોર્ડમાં કેવું છે કે બધી બેઠી હોય તો ગાયના 4 પેટ હોય. હવે એ બીમાર છે, જે ખાય તો એને ડાયજેસ્ટ જલ્દી ના થાય તો એને બેઠક ચેન્જ કરાવે. દર 4 કલાકે એને બેઠક ચેન્જ કરાવે તો એને ખોરાક જલ્દી પચી શકે. અને એકની જગ્યાએ બેઠી હોય તો એને સ્કિનમાં ભાઠા ના પડી જાય. ભાઠા એટલે સ્કિનમાં ગરમીમાં આમ ઘસારો થયો હોય, પગ હલાવે તો ઘસારો થયો, તે કટ્સ ના પડે. તો કટ્સ પડે તો માખી બેસે તો ઈંડા મૂકી દે, પછી તે જીવડા થઈ જાય. એ ના થાય એની પ્રાયોર આયોજન પેટે એ જગ્યા બદલાવતા હોય છે ગાયની. બરાબર. તો સચિનભાઈ, અહીંયા જે બીમાર ગાયો પડતી હોય એની સારવાર કેવી રીતે થાય છે? બીમાર ગાયો જે હોય છે કે નોર્મલ પ્રાથમિક સારવાર તો અહીંયા કરી દેતા હોય છે કે ડૉક્ટર છે, એલઆઈનો સ્ટાફ છે, જે પ્રાથમિક સારવાર કરતા હોય છે. જો વધુ તકલીફ પડતી હોય છે તો એ કોકની ગૌશાળામાં કે બીજી ક્યાંક મોકલતા હોય છે. અને પ્રોપર સારવાર ના મળે તો અહીંયા દેવ થઈ જતી હોય છે. તો અહીંયાથી ઘણી ખરી ગાયો અમે ભાભર ગૌશાળામાં મોકલેલી છે. જે ભાભર ગૌશાળા અહીંથી આશરે 180 કિલોમીટર દૂર થાય છે. અને 300થી વધારે ગૌવંશ, દેશી ગૌવંશ અમે ત્યાં મોકલેલા છે. અને એની સુખાકારી માટે જે કોઈ પણ પ્રયત્ન કરવા પડે એ બધા કર્યા છે. અમે ઘણી રજૂઆત કરી કોર્પોરેશનમાં કે ભાઈ તમે અહીંયા હોસ્પિટલ બનાવો કે જેથી જલ્દી રેડી થઈ જાય અને સ્વસ્થ થઈ જાય. પણ અમુક કારણસર એ ના કરી શકે તો અમે જગ્યાની માંગણી કરી કે અમને જગ્યા આપો, અમે દાતાઓ જોડેથી પૈસા ઉઘરાઈશું અને ગાયો માટે હોસ્પિટલ બનાવીશું. આ જગ્યાથી 1.5 કિલોમીટર દૂર પેથાપુરમાં કોર્પોરેશને આપણે 4.5 વીઘા જગ્યા પાસ કરી છે. એ જગ્યામાં આપણે ભવ્યમાં ભવ્ય હોસ્પિટલ બનાવી રહ્યા છીએ દેશી ગાય માટે. જે પણ કોઈ ગાય ગાંધીનગરથી 100 કિલોમીટરના એરિયામાં બીમાર ગૌવંશ મળે દેશી, તો એને ત્યાં લાવીએ. આપણી એમ્બ્યુલન્સ જશે અને હાઇડ્રોલિક એમ્બ્યુલન્સ હોય તો ગાયને એમાં બેસાડીએ અને હાઇડ્રોલિક ઉપર ચડી જાય. એ ગાયને આપણી જગ્યામાં લાવીએ અને એની સુખાકારી માટે જેટલા કોઈ પણ પ્રયત્ન કરવા પડે બધા પ્રયત્ન કરીએ. અમુક ગાય બહુ ઉંમરમાં બહુ હોય તો એના છેલ્લા દિવસો હોય તો અમારી જગ્યામાં આવે એટલે અમે એટલો ટ્રાય કરી કે એના છેલ્લા પણ જે દિવસો છે એ ખૂબ સારા જાય. એને સારો ખોરાક મળે, એને સારી સારવાર મળે, લોકો આવે એના ઉપર હાથ ફેરવે. જો રસ્તામાં એક્સિડન્ટ થયું હોય તો 1 દિવસ, 2 દિવસ, 3 દિવસ એ રહે અને પછી દેવ થઈ જાય. ગાયોનું જીવન લંબાવવું એ અમારા હાથમાં નથી, પણ એના જે છેલ્લા જે થોડા દિવસો જાય એ સારા જાય એનો પ્રયત્ન અમે પૂરેપૂરો કરીએ છીએ. સારું કાર્ય કરો છો. એ સિંધવ નમક, આ જે પથ્થર જેવું તમને લાગે છે એ સિંધવ નમક છે. એ કેવું છે કે આપણે ભાત ખાતા હોઈએ, ભાતમાં નમક ના હોય તો કેવું લાગે આપણને ટેસ્ટમાં? સેમ એવું છે કે ગાયોને પણ થોડું નમક જાય અંદર, જેથી એને ગેસ ના થાય અને ટેસ્ટમાં પણ એને સારું લાગે. તો એ માટે અહીંયા જ્યાં તમને ગવાણોમાં લાગતા પથ્થર મૂકેલા છે એ નમક જ છે એક પ્રકારનું. અને એ ગાયો જ્યારે મન થાય ત્યારે ચાટતી હોય છે તો એને ટેસ્ટ પણ સારો લાગે અને એને ડાયજેશનમાં ઇઝી રહે છે. હવે તમે આ ગાય જોઈ શકો છો, એની આંખમાં આંસુ દેખાય છે કે હવે જ્યારે એને તકલીફ પડતી હોય, કરુણા ભાવ હોય,
કંઈ કહેવા માંગતી હોય પણ કહી ના શકે, એટલે એ એની આખો સ્વરૂપે રુદન બહાર આવતું હોય છે. આપણે એક અમારા ફ્રેન્ડ છે યશ પટેલ, આમના દ્વારા હું અમને સચિનભાઈને મળ્યો, આજે સારી ઘણી મુલાકાત થઈ. તો આપણે વિડીયોમાં તમને બીજા નવા વિડીયો જોવા મળશે. તો મિત્રો રજા આપો મને. જય ગૌ માતા. જય ગૌ.